છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 3. જગન્નાથ. નહીં તો શું? રસ્તા બે જ, ત્રીજો કોઈ નહીં. મારી નજરમાં એનું કંઈ કરતાં કંઈ કારણ ન હતું, ને માણેકની નજરમાં પણ. કાં તો માણેકને જગન્નાથ છૂટા પડે, એના તમામ કારણ મોજૂદ હતા મારી નજરમાં ને માણેકની નજરમાં પણ. એ કરવું કેમ? હવે તો કોઈ હિન્દુ લગ્ન અવિચ્છિન્ન અવિચ્છેદ્ય નથી, છૂટાછેડા. એકાએક ટેલિફોન બાજ્યો. બંદૂકની ગોળી વાગી હોય એમ હું મારા આસનેથી ઉછળ્યો. મેં રિસીવર હાથમાં લીધું. અંદરથી અવાજ આવ્યો. હેલો, તમે કોણ? ધ્રુજતો ઉતાવળો પણ અવાજ માણેકનો. હું માવજી. હું માણેક. અરે પણ તું બોલે છે ક્યાંથી? તારી ખોલીમાંથી તો નથી બોલતી ને? ત્યાંથી જ. પણ એ મારા માટે એસ્પ્રો લેવા ગયા છે, હમણાં પાછા આવશે. તમે જવાબ ન આપો, મારી વાત સાંભળી લો. મારે તમને મળવું જ પડશે. પણ આપણે નક્કી કર્યું હતું કે હમણાં. એ બધું રૂબરૂ. જલ્દી નક્કી કરો, આપણે મળવું જ પડશે. ક્યાં મળીશું? ક્યારે? સાંભળ, રોજની જગ્યાએ, રોજના વખતે. તારાથી બનશે? બનાવીશ. માણેકે ટેલિફોન નીચે મૂક્યો. હું ટેલિફોન સામે જોઈ રહ્યો. આજે ને આજે જ માણેકને શી ભીડ પડી? શું અમારી આટલી બધી સાવધાની છતાં જગન્નાથને ખબર પડી ગઈ હશે? ગંધ આવી ગઈ હશે? કોઈએ ચાળી કરી હશે? ને એણે માણેક ઉપર કોઈ હાથ ચાલાકી કરી હશે? શું થયું હશે? માણેકને આટલો અજંપો શાને? આટલી ઉતાવળ શાને? હું મારા મનમાં મારીને માણેકની પુરોહિતમાં પહેલી મુલાકાત થઈ ત્યારથી તે અત્યાર સુધીની વાતો ખૂબ વિમાસણ કરીને વિચારી ગયો. એ 3 વર્ષના એક દિવસ ઉપર મેં કલાકો સુધી બારીકમાં બારીક પાછળ નજર ફેરવી જોઈ. 1 કલાકને અંતરે જગન્નાથને અમારી વાતની ગંધ આવી હોય, ખબર પડી હોય કે કોઈએ ચાળી કરી હોય, એ વાત ઉપર 1ના 10નો ભાવ ખાવાને તૈયાર હતો. અમારી મળવાની જગ્યા એટલી બધી રહસ્યભરી હતી કે કોઈને એનો અણસાર પણ ન આવે. ભૂતકાળમાં મારે પોતાને ક્યારેક પોલીસ જેવા સમકલ્યાણકારી બળો કે આંખ ફરકના કામકાજના લત્તાની ભૌગોલિક સરહદ ઉપર પેશકદમી કરવાની મારી સામે ફરિયાદ કરનારા ફરિયાદીઓ જેઓ ઘણે ભાગે 1-2 દાદા વગર મારી મુલાકાતે આવતા નહીં, એવા સમાજ વિરોધી બળો સામે મેં એ જગ્યાનું શરણું લીધું છે, ને કોઈ એના સાદા સીધા સચોટ ભેદને પાર પામી શક્યું નથી. એક પક્ષ ન્યાય માટે મને બીજા સામે ખડો કરવા માગતો, તો બીજો પક્ષ પોતાનો ન્યાય ને પોતાનો ચુકાદો જાતે જ કરી લેવામાં માનતો. પણ કેટલી વાર વાતાવરણ સ્વચ્છ ન થાય ત્યાં સુધી એમની આકરી, સતત ને ગંધીલી શોધની સામે પણ એ જગ્યાએ મને ઓથ આપી છે. એ એક ભેદી ઓરડો હતો. તમે સામે ઊભા હો પણ તમને ખબર જ ન પડે કે આ ઓરડો છે. આ ઓરડો રચવામાં મેં કોઈ ઇજનેરી કે બાંધકામી જાદુ નહોતું કર્યું. મકાનનો ધણી તો બીજો હતો, ને હું તો એમાં ભાડે રહેતો હતો. ને મકાન ધણી સીધી લીટીનો માણસ, બાપ ગોત્રથી, એટલે એને કોઈ ભેદી ઓરડા બનાવવાનું કામ ન હતું. પણ ઘણી સાંકડી જગ્યામાં ઘણો વધારે સમાવેશ કરવાની મુંબઈની ખાસિયત છે, ત્યારે કોઈક જગ્યામાં એકાદ ઓરડો આખો અલોપ કરી શકાય એમ બને છે. હું જે મકાનમાં રહેતો હતો એમાં રચના એવી હતી કે એક સળંગ ચાલીમાં ડબલ રૂમની હાર ચાલી આવે. 2 બાજુએ ચાલવાની જગ્યા મૂકીને 2 સંડાસ, એક ઓરડીની ઓરડી, એક બાથરૂમ આવે. ત્યાર પછી 2 તરફથી છેલ્લી ડબલ 3 રૂમની જગ્યા બનાવવા માટે બાથરૂમની પડખે જે હારમાં ઓરડા ઉતારીને એના 2 બારણા એક સંડાસને બાથરૂમવાળી ચાલીમાં પડે ને એક અંદર રસોડામાં પડે. આ સીધી સાદી રચનામાં મારે માત્ર થોડીક જ અક્કલ વાપરવી પડેલી. અંદર જે બારણું રસોડામાં પડે ત્યાં મેં આગળ કબાટ મુકાવેલો. કબાટ જેવો જ કબાટ, ને એમાં ચીજ વસ્તુ ભરવાની. હકીકત માત્ર એમાં એટલી કે એ કબાટમાં પાછલો ભાગ પણ બારણાની જેમ ખુલે. ચીજ વસ્તુઓની અભિરાઈઓ સાથે જ બારણું પાછળ ધકેલાય. બહારથી ખુલતા બારણામાં બીજા બાથરૂમ જેટલે અંતરે સળંગ દિવાલ ચણી લઈને એનો બાથરૂમ બનાવેલો. એટલે અમારી જગ્યાનું રહસ્ય જ રહેલું. અમારી મુલાકાત માટે આ રૂમનો ઉપયોગ. આ સિવાય તો જ્યાં એકબીજાના કોઈ ઓળખીતા હોવાનો કોઈ ડર જ ન હોય એવી જગ્યાએ. આવા કામમાં અમને હાજી મલંગ બહુ કામમાં આવેલા. હાજી મલંગ આમ તો હિન્દુ મુસલમાન બેયના પીર. બહુ ઓછા એ વાત જાણતા હશે કે હાજી મલંગની પીરની જગ્યાનું રખેવાળું પહેલેથી જ એક હિન્દુ બ્રાહ્મણના હાથમાં છે. આવા તો કંઈક સ્થાનકો અમે રંગતરંગ માટે નક્કી કરેલા,
પણ રોજની જગ્યાએ એટલે તો એક જ મારો એ રહસ્યમય ઓરડો. વળતે દિવસે મને કોઈ કામ ધંધો સૂઝ્યો નહીં. માણેકને મળવા માટે આવડી ઉતાવળ શાની? શું પેલા ભોટને કોઈ ગંધ આવી હશે? ગંધ આવી હોય તોય શું, ન આવી હોય તોય શું? એક વાતમાં કશી તકરાર નહોતી. અગર તો કોઈ મને કહે તો મારે મતભેદ નહોતો. આ જગતમાં જન્મ ધરીને માણસને કંઈ સારી નઠોરી આદત પડી જાય છે. આમાં કોઈ આદત એવી હોય છે કે માણસ એની પાછળના તમામ જોખમો વિસરી જાય છે. સિગરેટનો બંધાણી હોય, સિગરેટનો માણસને કફ થયો હોય, સવારથી ઉધરસ થઈ હોય, ગળું બંધ થયું હોય, કેન્સર થવા સુધી વાત પહોંચી હોય, ઘરની બૈરી, ઘરના માણસો, ડાક્ટરો, વૈદ્યો હાથ જોડીને વિનવતા હોય કે ભાઈ સિગરેટ મૂકી દો, નહીંતર હવે ભારે જોખમ છે. તોય માણસ પાક્કો બંધાણી હોય તો બીજી લાખ દવા કરશે, સિગરેટ નહીં મૂકે. કોઈ માણસને ઘોડાદોડની આદત પડી જાય છે, એમાં એ ખુવાર થઈ ગયો હોય તો પણ એ આદત એને છૂટશે નહીં. માણેક મારી આવી આદત બની ગઈ હતી. 3 વર્ષથી અમારો સહવાસ થયો ત્યારે સાચું જ પૂછો તો એકેય દિવસ, એકેય ઘડી એમને જગન્નાથ યાદ જ આવ્યો ન હતો. જગન્નાથ જેવી કોઈ હયાતી સરખેની છે નહોતી. જાણે એ તો ગયો, હવે પાછો જ નથી આવવાનો. એ વખતે કોઈએ જગન્નાથના પાછા આવવા માટે મારી પાસે 1ના 5નો ભાવ માગ્યો હોત ને તો પહેલાં હું પૂછત એને કે કોણ જગન્નાથ? માણેક જાણે મારી જ છે, એમાં મને જાણે શક ન હતો. ને હવે એકાએક એ આવ્યો ને પોતાની પરણેતર પરપુરુષ સાથે રહી હોય ને માણસને જે શૂળ થાય એ શૂળ મને થતા હતા. મેં કઈ વાર મારા જીવને મનાવ્યો, બચ્ચા માવજી, તું ઘોડદોડનો કીડો, ક્યારેક ફેવરિટ ફેલ થાય એ વાત તું સમજતો નથી. જેના ઉપર લાંબી આશાઓ બાંધી હોય, લાંબા દાવ મૂક્યા હોય ને અગર આસમાન ધરતી ઉપર ઉતરે ને ધરતી પાતાળમાં પેસી જાય તોય એ ફેવરિટ ઘોડો જીત્યા વગર જ ન રહે એવી શ્રદ્ધા બાંધી હોય, તે પછી શરતના મેદાનમાં એ ઘોડો પહેલો, બીજો તો શું, ત્રીજો, ચોથોય દેખાય જ નહીં. ત્યારે શું થાય? ઘોડાદોડની દરેક મોસમમાં એકાદ વાર તો એવું બને જ છે. એ તે ક્યાં નથી જોયું? તો પછી માનને કે તારી માણેક ફેવરિટ ફેલ થાય, બસ થયું. રમ્યા ત્યાં સુધી રમ્યા, હવે નવી ઘોડી, નવો દાવ. મારા મનને મનાવવાને મેં ઘણી કોશિશ કરી જોઈ. જુગાર, ઘોડદોડ, આંકડા, ફીચર, તમામ ધંધાઓએ મને આપેલું મારું આગવું તત્વજ્ઞાન મેં સંભાળીને કામે લગાડ્યું. પણ મહાજન તો મા બાપ છે, મારી ખૂટી નહીં ફરે એમ મારું મન માણેક ઉપરથી હટે જ નહીં. એ કમબખ્ત મનને શું કરવું? અને છતાંય માણસનું મન જો બહેલાય નહીં તો માણસ જીવે છે શું જખ મારવા? એ રાતે માણેક આવી. એની ઊંચી સોટા જેવી પાતળી અને હિલોળ લેતી કાયા, જેનો ઓપ સદાય બહાર ફોરતો હતો, તે જાણે ઓળપાઈ ગયો હતો. એની સદાય રમતી તોફાની આંખો જાણે કાચ જેવી બની ગઈ હતી. એ જેનું પહોળું ઊંચું કપાળ, એ જેના ઊંચા અને પડખેથી ફુગ્ગા વળીને રાખેલા કાળા ભમ્મરવાળ, એમાં એ જ તોબ, અને એ જેના ચહેરાની શ્યામ સિંદૂર રંગોમાં હાથીદાંત, જૂના હાથીદાંતને ધોયો હોય એવી એની ચામડી, એ જેનું છેક ગળેથી બંધ કરેલું ટેનિસ કોલરનું શર્ટના આકારનું બ્લાઉઝ, એ જેની કાંજીવરમના આર્ટ સિલ્કના આછા બદામી રંગ ઉપર કાળા પાલવની સાડી, એ જેના ચંપલ, એ જ પોતે, બધું જ એ જ. પણ કોણ જાણે કેમ આજે એનામાં કોઈ સોહન નહોતું, કોઈ નૂર નહોતું, કોઈ આભા નહોતી. એક જ દિવસમાં આને થયું શું? જગન્નાથ ભોળો હતો, ભલો હતો, ભારે વિશ્વાસુ હતો અને ડફોળ કહેવાય એટલો માણેક ગેલો હતો. 1,99,999 નારીઓ પતિ તરીકે એને જીરવી શકે, પ્રમાણી શકે ને સંભાવ રાખી શકે એવો હતો. દુર્ભાગ્યે માણેક લાખમી હતી. એ આવી ને કો મહાભારત ચડાણ કરીને આવી હોય એમ પળવાર તો જંગીને મૂક અને મૂઠ જેવી બેસી રહી. બીજી જ પળે એ ઉઠીને દોડી ને દોડીને મારી સામે આવીને ઊભી રહી. મારા ખભા ઉપર હાથ મૂકીને એ તીખા તીણાને ડઘાયેલા પંખી જેવા અવાજે બોલી, માવજી, કાંઈક કર, મારો છૂટકો કરાવ, હું એની સાથે વધારે રહી શકીશ નહીં. પણ એક દિવસમાં શું થઈ ગયું? એક દિવસ 12 કલાક 720 મિનિટ 50,000 સેકન્ડ. એક સેકન્ડ મને ઝૂક જેવી લાગે છે. મારું મન તારામાં હોય. 3 વર્ષના મીઠાને મને યાદ આવતા હોય. આ ઓરડો, જુહુ, મડ આઇલેન્ડ, અંબાજી, આવું બધું મને યાદ આવતું હોય. ત્યાં
ના, એ નહીં બને. ભલે મારો પરણ્યો છે, પણ સદંતર પરાયો છે. પણ માણેકની આ વાત તો મને પણ નવી લાગી. સામાન્યતઃ મારી માન્યતા હતી કે સામાન્યતઃ ભંડારોને સ્ટોરોને એવી નોકરીઓ કરતી છોકરીઓ બીજી છોકરીઓ કરતાં સહજ સાધ્ય છે, અને એ લોકો થોડા રંગરાગ માટે હંમેશા તૈયાર હોય છે, ને થોડા ઘણા રંગરાગના પણ આગળ પડતા ઉમેદવાર હોય છે. માણેકની આદત જેટલી મને હતી એટલી જ માણેકને પણ મારી આદત છે. એ જાણીને એક તરફથી મને ખરેખર આનંદ થયો ને બીજી તરફથી ભય પણ થયો. માણેકે કહ્યું, ગમે એમ કરો માવું, મને તેના પાસમાંથી છોડાવ. મને નવાઈ લાગી ખરી. મેં પૂછ્યું, પણ હું ન ભૂલતો હોઉં તો તમારા પ્રેમ લગ્ન હતા ને? માણેકને પણ જાણે એ વાત પહેલીવાર યાદ આવી. પ્રેમ લગ્ન? અમારા પ્રેમ લગ્ન? હા હા. આ પણ તો હવે તને એના તરફ પ્રેમ રહ્યો જ નથી? એના તરફ મને પ્રેમ કેમ થયો એની જ મને નવાઈ લાગે છે. સાચું પૂછો તો પ્રેમ લગ્ન એ આંધળા માણસોના લગ્ન છે. આંખો આવે એટલે વધારેમાં વધારે નવાઈ એમને પોતાને જ લાગે છે. હા, પ્રેમ લગ્ન તો હતા, પણ એ મૂર્ખો પ્રેમમાં મને જીત્યા પછી મેદાન ખાલી કરીને ચાલી કેમ ગયો? હવે એનું કારણ તો હું કેમ જણાવું? મને લાગે છે કે તને રંગરાગ કરાવવાના નાણાં કમાવા ગયો હતો. તો કમાઈને જ પછી મારી પાસે પ્રેમ કરવા આવવું હતું ને? તો માણેક, આ આખી વાત 3 વર્ષ પહેલાંની છે. એનો આજે હવે વિવાદ કરવાથી શું ફાયદો? તો હું શું કરું? મારું માનીશ? પૂછવા તો આવી છું, ને કેમ આવી છું એ મારું મન જાણે છે. કેમ આવી છો? મેં એને કહ્યું કે અમારા ખાદી ભંડારમાં આજે સ્ટોક લેવાનો છે, એટલે મારે જવું જ પડશે. એણે રજા આપી? એમાં રજા માગવાની વાત જ ન હતી. એને ગમ્યું પણ નહીં. એ તો વળી સારું થયું કે મેં નોકરી બદલાવી નાખી છે, ને અમારા નવા સ્થાને એને કોઈ ઓળખતું ન હતું, નહીતર તો એ ભેગો થાત. પણ મેં કહ્યું, અમારો ભંડાર એકલો ખાદી ભંડાર નથી. એમાં તો ખાદી ને સ્વદેશી ઉદ્યોગને નામે કંઈક જાપાનીઝ, જર્મની ને અમેરિકન પોલ ચાલે છે. એમાં ગૃહ ઉદ્યોગને નામે કારખાનાની બનાવટ, હાથી દાંતને બદલે પ્લાસ્ટિક ને હેન્ડલૂમને નામે મિલનું ચાલે છે. એટલે કાઉન્ટરની સામે પારને બદલે અંદરના ભાગમાં કોઈ પરાયો માણસ આવે એ બાબતમાં અમારા શેઠ ગરબરદાસ ભારે ચીકણા છે. એ થોડીવાર મારી સામે જોઈ રહ્યો, પણ પછી એ જગન્નાથ મને કહે કે તારે એવા પાખંડી શેઠની નોકરી શા માટે કરવી જોઈએ? તારે નોકરી જ શા માટે કરવી જોઈએ? એમ કે આફ્રિકાથી દલ્લો હાથ કરી લાવ્યો લાગે છે. કોણ જાણે? મેં પૂછ્યું નથી, ને સાચું પૂછતો મને જાણવાની જિજ્ઞાસાય નથી. મેં તો એને ટાળ્યો. કેમ કરીને? કહ્યું એને, તમારી ગેરહાજરીમાં ઘેર એકલી રહી શું કરું? નકામાં ખોટા વિચારો આવે. કહેવત છે ને, નવરો હજામ પાડા મૂંડે, ને બેઠા કરતાં બેગાર ભલા. સમજો? એ જાણે. મને તો એનું મોઢું જ હવે ગમતું નથી. પછી એના મનમાં શું હોય એ જાણવાની તજવીજ પણ શાને કરું? સદંતર જૂના વિચારનો છે. એ વેદિયાને હજી જાણે ખબર પણ નથી કે ગાંધીજીને મરી ગયે 15 વર્ષ થયા છે. આજકાલ ગાંધીને કોઈ પૂછતું નથી. અરે, આજ તો ગાંધી આવે ને તો એને આજકાલ પ્રત્યાઘારીને જૂનવાણી કરી દે, ને એની સ્વદેશી ને રચનાત્મક વાતોને આજના ઓટોમિક જમાનામાં બેલગાડીની વાત જેવી કહી દે. એટલે સુધી આપણા દેશે ગાંધીવાદથી વિખૂટી કૂચ કરી છે. એ એને ખબર નથી? એ પેલા ભાભા રાણીની જેમ 1930માં ઊંઘી ગયો હોય ને સીધો 1961માં જાગ્યો હોય એમ લાગે છે. પણ ગાંધીવાદી, ચુસ્ત ગાંધીવાદી હોય તો સારું. આપણા જેવા માણસને તો શેતાની સાથે કામ પાડવું ઉલટાનું સારું. કહી દે એને કે મારો આત્માનો અવાજ કહે છે કે આપણે છૂટા થવું જોઈએ. રામ રામ કર, એ મને છૂટાછેડા આપે. અને એણે તો મારી સાથે મોજ માણવાની છેલ્લા 3 વર્ષથી મોટી મોટી યોજનાઓ કરી છે. એ તો કહે છે કે આપણે કોઈ ગામડું પસંદ કરીશું ને હવેથી લોકસેવામાં જીવન કાઢીશું ને ગાંધી ચીંધ્યા માર્ગે આલીશું. માણેકનો અવાજ કરડાયો ને એમાં તિરસ્કારની છાંટ આવી. એ બોરીડાને એમ છે કે હું ખાદી ભંડારમાં નોકરી કરું છું, એટલે મારું મન પણ ખાદીનું છે. અરે, આ માણસનું એક બહુ સારું. નફ્ફટ થઈએ એની સામે એટલે એ અહિંસાના જાપ જાપતો 5 પગલાં આગળ જાય.
અરે તું જગન્નાથને ઓળખતો નથી. એ મને અહિંસા શીખવવાને હિમાલયના જંગલમાં લઈ જાય એવો છે. પણ તું એને કહે કે તને એની તરફ પ્રેમ નથી, તો એ મને મારો પ્રેમ શોધવાને ધરતીની પરિક્રમા કરાવે એવો છે. એ મને વાતમાં કહેતો હતો કે પ્રેમ એ વાસનાનું નામ હોય તો એનું શુદ્ધિકરણ કરવું જોઈએ, કેમ કે માનવી આ જગતમાં કેવળ મોજ માણવા નથી આવ્યો, માનવ ધર્મ બજાવવા આવ્યો છે. લે કર વાત ત્યારે હવે. હું પણ પૂછું છું ત્યારે હવે. મેં કહ્યું, જાણે પાપ છૂટી વાત એક કે તને મારા વગર નહીં ચાલે ને મને તારા વગર નહીં ચાલે. આપણી વચમાં આવનારને આપણે ખસેડવો જ જોઈએ. માણસ ગોળથી મરે તો વિષથી ન મારવો. વિષ? હા, પણ એના પહેલાં મને જરા વિચાર કરવા દે કે આપણે હવે વર્તવું કેમ. પહેલાં તો એ જરૂરનું છે કે એને આપણા ઉપર રજમાત્ર પણ શંકા ન આવવી જોઈએ. કાંટો દૂર કરવો પણ સજ્જનતાથી. એટલે રસ્તો શું રાખવો એનો મને વિચાર કરવા દે. વિચાર કર, રસ્તો કાઢ. મારાથી તો કહેવાય એમ જ નથી. એક જ દિવસમાં હું એની વાતોથી ધરાઈ ગઈ છું. ને મારે બહાના પણ કાઢવા પડ્યા. મારી તબિયત ઠીક નથી, ડાક્ટરે હમણાં મના કરી છે. ઓહ હા, હવે તું શું કહે છે? તો સાંભળ, હું કહું છું એમ કરીશ? હા. એમાં જરાય ચૂક નહીં થાય? ના. બરાબર બરાબર. તો સાંભળ, પહેલાં તો મારે ને તારે કંઈ પણ ઓળખાણ છે એમ બતાવવું જ નહીં. એ કેમ બને? મેં તો તને બોટ ઉપર લેવાને મોકલ્યો હતો. એ વાત જરા વસમી થઈ ગઈ ખરી, પણ એમાં શું, લાંબી ઓળખાણ નથી એમ જ રાખવું. તારે આટલું જ કહેવું એને વાતમાં આડકતરી રીતે કે તમને બોટ ઉપર લેવાને હું આવું, પણ મને જકાત ખાતાની ખબર ન પડે ને જકાત ખાતામાં ભારે ત્રાસ છે ને સામે લેવાને મરદ આવ્યો હોય તો જ કંઈ લાભ થાય છે. બાઈ માણસને તો દાદ દેતા જ નથી, ઉલટાના દાણચોર તરીકે શકદાર માને છે કે બાઈ આવી છે એટલે કાંઈક હશે. આજકાલ સ્ત્રી સોમન બીજે બધે સ્થળે હશે, જગાત ખાતામાં તો નથી. એટલે મેં અમારા ખાસ ગરબડદાસને વાત કરીને એમણે મારી સાથે વ્યવસ્થા કરી. પણ ધાર કે એ પૂછે કે ગરબડદાસને માવજીબાઈ સાથે સંબંધ શો, તો તારે કહેવું કે મને એની કેમ ખબર પડે? પરાયા બે મરદ વચ્ચે શો સંબંધ હોય એ હું શું જાણું? હા એ સમજી, પણ આ તો કાકા પરણ્યાને ફોઈ રાંડ્યા જેવું થયું. કેમ? હું વાતમાં ગરબડદાસનું નામ લીધા કરું ને એને વહેમ આવે છે. મારે ને ગરબડદાસને કંઈ હશે તો? હું થોડી વાર વિચારમાં ચૂપ રહ્યો, વાતને આમ તેમ વાગોળવા માંડ્યો. પછી મેં કહ્યું, ધાર કે એને વહેમ એવો આવે તો એમાં ખોટું શું છે? ખોટું શું છે? અરે એને મારા ઉપર જો જરા સરકો પણ અંદેશો આવે ને એ ઉપવાસ ઉપર ઉતરી જાય હો, ને ગામમાં મારો ધજાગરો બાંધે. એમ વાત છે? હું તને પૂછું એક વાત? પૂછને. એની પાસે માલ કેટલો? મારા મનમાં ને મનમાં એક વાત ઉગવા માંડી હતી. એને જો આપઘાત કરવો હોય ને કરવા દઈએ તો? સવાલ એ હતો કે એમાં પણ માણેકને કંઈ હાસલ હતું કે નહીં, એટલે મેં પૂછ્યું, એની પાસે માલ કેટલો? માણેક પળવાર મારી સામે તાકી રહી. હું જોઈ શક્યો કે એની આંખોમાં મૂંગો સવાલ હતો. મેં શક્ય એટલા નિર્દોષને નિર્લેપ દેખાવાની કોશિશ કરી, પરંતુ કદાચ મારી આંખોમાં